તો ખેડૂત મિત્રો આજની વિડીયોમાં આપણે જાણવાના છીએ કે ખેતીની જમીનમાં ભાગ વેચણી કરીને ભાગ પાડો ત્યારે આપણે ઘણી બધી એવી બાબતો હોય છે જે આપ સોગંદનામામાં એટલે કે ભાગ વેચણીનું જે સોગંદનામું તમારે મામલતદાર કચેરીની અંદર આપવાનું હોય છે તેમાં આપ દર્શાવી શકતા નથી। તો આના માટે આપણે શું કરવું દોસ્તો, તેના વિશેની મહત્વપૂર્ણ માહિતી આપણે આજની આ વિડીયોમાં જાણીએ। તેના પહેલાં જે કોઈ પણ ખેડૂત ભાઈઓ અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો ચાલો દોસ્તો આજની આ વિડીયોને શરૂ કરીએ। તો ખેડૂત મિત્રો, જેવું કે મેં આપને જણાવ્યું કે આપે ભાગ વેચણીની પ્રોસેસ કરો ત્યારે આપે ઘણી એવી બાબતો છે તે આપ સોગંદનામામાં દર્શાવી શકતા નથી, જેવી કે એક કૂવામાં તમામ ભાઈઓના ભાગો, તેમજ રસ્તામાં હલાણ તથા વાડી પૈયામાં હકો, ઓરડીમાં હકો, આવા તમામ ભાગ હકો વિશે આપણે લખાણ કરવું હોય તો આપે 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર નોટરી રૂબરૂ લખાણ કરાવી શકો છો, જેમાં આપણે ભાગમાં વાપરવામાં આવતી તમામ વસ્તુ જે તમામ ભાઈઓને સરખે હિસ્સે વાપરવાની છે તે તમે આ કરારમાં લખાવી શકો છો, જેમાં તમામ ભાઈઓને વકીલ રૂબરૂ હાજર રહીને આ લખાણ કરવાનું રહેશે અને બધાએ પોતાનો એક ફોટો અને આધાર કાર્ડ સાથે જોડવાનું રહેશે। ત્યારબાદ તે લખાણમાં તમામ લોકોની સહમતિ હશે તો તેને નોટરી કરીને તમામ ભાઈઓએ એ સહમતિ છે તે ગમે તે એક ભાઈઓ ઓરિજિનલ લખાણ રાખવાનું અને બીજા ભાઈઓએ તેની એક ઝેરોક્સ રાખવાની। આવું લખાણ કરાવવાથી ભવિષ્યમાં આપના વારસદારોને કોઈ પણ વાંધો નહીં આવે, તેથી આવું લખાણ આપે અવશ્ય કરાવી લેવું જોઈએ દોસ્તો। તો આ મહત્વનો વિડીયો છે દોસ્તો આપ સૌ માટે। તમારે ઘર મેળેનો કોઈ પણ ભાગની વસ્તુઓનો પ્રશ્ન હોય તો તમારે આવી રીતે ભાગનું લખાણ કરાવી લેવું દોસ્તો 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર, કારણ કે અત્યારે દોસ્તો જમાનો કંઈક એવો છે કે ભાઈઓમાં ડખા તો મોટા ભાગે મોસ્ટ ઓફ હોય જ છે, એટલા માટે આવું લખાણ તમે કરાવી લો નોટરી રૂબરૂ દોસ્તો, તો ભવિષ્યમાં તમને તો વાંધો નહીં આવે પરંતુ તમારા વારસદારોને પણ આ બાબતનો વાંધો નહીં આવે, કારણ કે ખેતીવાડી અત્યારે હાલ દિવસે ને દિવસે મોંઘી થતી જાય છે। એવામાં અત્યારે કોઈ પણ વ્યક્તિના મનમાં લાલચ જાગી શકે છે, એટલા માટે આવું લખાણ તમારી પાસે હશે, આવું કરાર તમારી પાસે હશે તો ભવિષ્યમાં આવા પ્રશ્નો છે તે તમારા માટે નહિવત બનશે। તો દોસ્તો આ મહત્વનો વિડીયો છે આજનો, કે આપસોને મહત્વનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।